ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે રાધનપુરમાં ભવ્ય મહારેલી, સંતો ગૌ ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પ્રાંત કચેરી આવેદનપત્ર સુપ્રત. ગાય બચાવો દેશ બચાવોના નારાથી ગુંજ્યું રાધનપુર શહેર. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે વિશાળ ધર્મરેલી અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. સંતો, મહંતો, ગૌ ભક્તો, ખેડૂતો, માલધારીઓ, મહિલાઓ અને યુવાનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર શહેરમાં ગૌ સન્માન અને ગૌરક્ષાનો જુવાળ જોવા મળ્યો હતો. ગાયત્રી મંદિર ખાતેથી શરૂ થયેલી આ મહારેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પ્રાંત કચેરી પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. રેલી દરમિયાન ગૌ માતા, રાષ્ટ્રમાતા, ગાય બચાવો દેશ બચાવો, ગૌ હત્યા બંધ કરો જેવા ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગૌ ભક્તિમય બની ગયું હતું. લોકો હાથમાં ભગવા ધ્વજ, ગૌ માતાના પોસ્ટરો અને બેનરો સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંધવડની જગ્યાના મોહન શ્રી સંજીવનીદાસ બાપુ, સિનાડ જગ્યાના મોહન શ્રી સહિત પાટણ જિલ્લાના અનેક સંતો, મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ ગૌ સંવર્ધન અને ગૌરક્ષાને ભારતીય સંસ્કૃતિનો આધાર ગણાવી સમાજને ગૌ માતાના સન્માન માટે એક થવા અપીલ કરી હતી. મોહન શ્રી સંજીવનીદાસ બાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગૌ માતા માત્ર પ્રાણી નથી, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. ગાય આપણને દૂધ, ખેતી, ઔષધિ અને પર્યાવરણનું રક્ષણ આપે છે. જ્યારે વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી શકાય છે, ત્યારે સમગ્ર માનવજાતનું પાલન કરનાર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. આજે રાધનપુરથી ઉઠેલો આ અવાજ દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચશે. રેલી પૂર્ણ થયા બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સુધી પહોંચાડવામાં રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દેશવ્યાપી ગૌ હત્યા પ્રતિબંધ, 24 ઓગસ્ટને રાષ્ટ્રીય ગૌ માતા દિવસ તરીકે ઉજવવાની માંગ તથા કાંકરેજી જેવી દેશી ગાયોના સંવર્ધન માટે વિશેષ યોજના અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. રિપોર્ટ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર.